રાજકોટ જિલ્લામાં અનેક સુખી સંપન્ન કાર્ડ ધારકો પણ સસ્તા અનાજનો સામાન લઈ જાય છે, જ્યારે જરૂરિયાતમંદ લોકોને સરકારી પળોજણના કારણે સસ્તું અનાજ મળતું નથી અને જેને લઈને તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। વિછરા તાલુકામાં 20,340 રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી છે। અત્યાર સુધી લોલમલોલ બાદ હવે પુરવઠા વિભાગે આવા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। મોટાભાગના લોકો સરકારી અનાજ મેળવી ફેરિયાઓને વેચી રોકડી કરી લે છે। પુરવઠા વિભાગે આવા શંકાસ્પદ કાર્ડ ધારકોની યાદી તૈયાર કરીને નોટિસ ફટકારી છે। एक हेक्टर थी वधारे जमीन धरावे छे એટલે એની અમે તપાસ ઈદરા ખાતેથી કરી લેવાના છીએ। એ ઉપરાંત 6 લાખથી વધુ આવક ધરાવતા હોય એવા કુલ 936 સભ્યો છે। 19 સભ્યો એવા છે કે જેનું જીએસટી ટર્નઓવર 25 લાખ કરતાં વધારે થાય છે અને આ ઉપરાંત જે એમસીએ ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા હોય એવા કુલ 62 સભ્યો છે કે જે કોઈ કંપનીના ડાયરેક્ટર પણ છે અને એનએફએસએ યોજનાનો લાભ પણ લઈ રહ્યા હોય। તો આ લોકો એ આવી કોઈ યોજના માટે પાત્રતા ધરાવતા નથી અને કેન્દ્ર સરકારે આમની યાદી મોકલેલી છે અને સરકારશ્રી દ્વારા જરૂરી તપાસ કરી અને આ બાબતે પૂરતા પગલાં લેવામાં આવશે।